શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર। આ વાત પંચમહાલમાં આવેલા એક ડુંગરને લાગુ પડે છે, જે ડુંગર પર ના તો કોઈ દેવી દેવતાનો વાસ છે, ના તો મંદિર છે, છતાં પણ અહીં લોકો બાધા માનતા રાખવા આવે છે અને તે પૂરી પણ થાય છે। પણ જાણવા જેવી વાત એ છે કે અહીં એક ખાસ પ્રકારની બાધા રખાય છે। તો ચાલો જાણીએ આસ્થાની આ જગ્યા વિશે। ગુજરાતના મધ્ય ભાગમાં આવેલ ડુંગરાળ અને જંગલ વિસ્તાર, જ્યાં એકલા આવો તો ભૂલા પડી જાઓ, પણ ઉબડ ખાબડ રસ્તેથી ડુંગરા ખૂંદતા ખૂંદતા લોકો અહીં પહોંચે છે। જો કે અહીં જવા માટે કોઈ સીડી કે પગથિયા નથી, જેથી જંગલમાં પથ્થરો વચ્ચે થઈ શ્રદ્ધાના દેવસ્થાન સુધી પહોંચવું પડે છે। પરંતુ કહેવાય છે કે અહીં આવો તો સાક્ષાત દેવને મળ્યા હોય તેવો અનુભવ થાય અને તેના પરચા પણ મળે, કારણ કે અહીં જે માંગો તે મળે છે। પંચમહાલ જિલ્લાના ઘોખંબા તાલુકાના સીમળિયા ગામના આંબલી ફળિયામાં એક નાની ડુંગળી આવેલી છે, જ્યાં કોઈ ભગવાનની પ્રતિમા કે ફોટો નથી, ના તો કોઈ મંદિર છે। તેમ છતાં અહીં શ્રદ્ધાળુઓ મનમાં આશા સાથે આવે છે અને તેમની માનતા અચૂક પૂર્ણ થાય છે। જો કે અહીં બાધા કોઈ માણસ માટે નહીં, દૂધાળા પશુઓ માટે રખાય છે। ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલકો ગાય, ભેંસ, બકરીનો ઉછેર કરતા હોય છે, તેના થકી જ તેઓ પેટીઓ રડે છે અને આવક મેળવે છે। પરંતુ ક્યારેક દૂધાળા પશુઓને ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી થતી હોય છે, કોઈ શારીરિક મુશ્કેલી આવી જાય તો તેનો ઉકેલ અહીં આવીને જ મળે છે। ગાય, ભેંસ, બકરી સહિતના જે પશુઓ છે જે વિયાતા નથી, તેના માટે માનતા લેવામાં આવે છે। એના સ્થાનિકો જણાવી રહ્યા છે કે આજ દિન સુધીમાં કોઈ પણ આસ્થાળુની માનતા અહીંયાથી ફેલ ગઈ નથી, જેથી જ અહીંયા આજુબાજુના જે ગામના રહીશો છે તેઓ પોતાના પશુઓના ના વિયાતા હોય એ સંજોગોમાં આવી અને અહીંયા માનતા લેતા હોય છે। પોતાના પશુ ગર્ભ ધારણ ન કરતા પશુ માલિક આખરી આસ્થા સાથે ભગવાનનો સહારો લેતા હોય છે અને તેવા લોકોનો સહારો બને છે આ સ્થળ, જ્યાં માટીના ઘોડા રાખવામાં આવ્યા છે। આ ડુંગરને સ્થાનિકો દેવની ડુંગરી તરીકે ઓળખે છે। માનતા પૂરી થતા લોકો 5 દીવા, શ્રીફળ અને ખીર ધરાવીને જાય છે। આ દેવની ડુંગરી છે। આ વર્ષોથી બહુ પુરાણી મંદિર છે અને અહીંયા ગાય, ભેંસ કોઈને વ્યાતી ના હોય અથવા લાંબા સમયથી એ બંધાતી ના હોય, ડૉક્ટરો બધા મથી ગયા હોય, અહીંયા આવીને આંકીને લઈ જાય, માનતા લઈ જાય। ઘણા એવા પશુપાલકો અમને મળ્યા જેઓ પશુ ચિકિત્સકોનો સંપર્ક કરીને થાક્યા, પણ તેમના પશુને કોઈ જ ફેર ના પડ્યો। પણ જેવા જ તેઓ અહીં આવ્યા અને બાધા રાખી કે તુરત જ તેમને બાધા ફળી ગઈ। કે અમારે ગાય અને એક ભેંસ હતી, એમાં બંને ગાય અને ભેંસ બંધાતી નથી, તે માટે મેં ડૉક્ટરોનો ઈલાજ કર્યો, વત્તા ઘણા જણને પીલે કર્યું, પણ એનાથી કોઈ પીલે ના થયું। અને આ મંદિરે આવી અને મેં ખાલી 5 શ્રીફળ ચડાવવાની આંકીને રાખી, એટલે મારે ગાય અને ભેંસ બંધાઈ ગઈ અને શાંતિથી એ મને અમુક એના ટાઈમે વિયાયો, એટલે મેં એમની બાધા પૂરી કરી। દુધાળા પશુઓની માનતામાં પણ થોડો ફરક અહીં જોવા મળે છે। ગાય ગર્ભ ધારણ કરે એ માટે લાકડામાંથી બનાવેલ ઘોડાની પ્રતિકૃતિ અહીં અર્પણ કરાય છે, જ્યારે કે અન્ય દુધાળા પશુઓ માટે માટીમાંથી બનાવેલ અને પ્રજાપતિ પાસે મળતા ઘોડાને અહીં રમતા મુકાય છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ।